ધંધુકામાં યુવકની હત્યા બાદ પ્રશાસન એક્શન મોડમાં છે। ગૌવંશ તસ્કરીના આરોપીના ઘરે પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું। મુન્ના મસ્તાનના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરાયું। આરોપીના ઘરેથી ગૌવંશના ટુકડા અને હથિયારો મળી આવ્યા હતા। ગૌ હત્યાના ગુનેગાર સામે તંત્રએ આકરી કાર્યવાહી કરી છે। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણ દૂર કરાયું છે। ધંધુકા ડિમોલિશન મુખ્ય આરોપીના ઘર સુધી પહોંચ્યું। મુખ્ય આરોપી રિઝવાન મણિયારના ઘરે ટીમો પહોંચી હતી। ઘરની બહારનું ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવી। ધંધુકામાં ધર્મેશ ઘમાર નામના જે યુવક છે તેની હત્યા બાદ હવે પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે તમામ જે અસામાજિક તત્વો છે અને ગુનેગારો છે, હિસ્ટ્રી ચીટરો છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે જ્યારે ધંધુકામાં અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો અને ત્યારબાદ પોલીસ વિભાગ દ્વારા તમામ જે ગુનેગારો છે તેને આઈડેન્ટિફાઈ કર્યા હતા અને ત્યારબાદ તેમના મકાનોમાં કેટલું ગેરકાયદેસર બાંધકામ છે તે અંગે પણ તપાસ કરી હતી અને તપાસ કરતા અનેક એવા ગુનેગારો હતા કે જેમનું ગેરકાયદેસર મકાનો અને શેડ હતા। ત્યારે હવે આજથી જ જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આપણી સાથે ધંધુકાના સ્થાનિક સંવાદદાતા છે, તેમની સાથે આપણે વાત કરીશું। હાલ ધંધુકાની અંદર ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ધંધુકાની અંદર જે ગેરકાયદેસર બાંધકામ કરેલા છે તેનું ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। અલગ અલગ જગ્યાએ જે ખાટકીવાળા વિસ્તાર છે ત્યાં હાલ 2 મકાનોના ડેમોલેશન કામકાજ ચાલુ છે। અન્ય એક જગ્યા છે ત્યાં પણ ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બિલકુલ, કેવો માહોલ હતો ધંધુકાનો કે જ્યારે આ હત્યાકાંડ બન્યો હતો? લોકો પણ એક જ અપીલ કરી રહ્યા હતા ન્યાયની, અને હવે જ્યારે પ્રશાસન દ્વારા આ કડક પગલું લેવામાં આવી રહ્યું છે, કેવો માહોલ છે ધંધુકાનો? હાલ શાંતિપૂર્ણ માહોલ છવાયો છે ધંધુકાની અંદર। શાંતિપૂર્ણ માહોલની વચ્ચે અત્યારે ડેમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। હાલની સ્થિતિમાં આપણે જોઈ શકીએ છીએ પાછળની અંદર જે અન્ય મકાન છે તેનું ડેમોલેશન પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહ્યું છે અને અન્ય જે જગ્યા છે ત્યાં ડેમોલેશનની પ્રક્રિયા થોડાક સમય પછી ચાલુ કરવામાં આવશે। આ જી લાગી રહ્યું છે કે ક્યાંક લોકોની માંગ છે તે પૂર્ણ થઈ રહી છે। બિલકુલથી, એટલે કે અહીંયા દ્રશ્ય આપને વધુ એક વખત બતાવીશ કે સતત ગોડા પોલીસ પણ જોવા મળી રહી છે કે સતત પેટ્રોલિંગ કરી રહી છે આ વિસ્તારનું, કારણ કે છેલ્લા ઘણા દિવસ પહેલા જે પ્રકારના દ્રશ્યો ધંધુકાના સામે આવી રહ્યા હતા, એટલે કે ક્યાંક ને ક્યાંક અશાંતિ ફેલાવવાનો જે પ્રયાસ છે તે કર્યો હતો અને ત્યારબાદ સતત આજે જ્યારે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે 400 જેટલા જે પોલીસ વિભાગના જે કર્મચારીઓ છે તે ખડે પગે જોવા મળી રહ્યા છે। તમામ જે અધિકારીઓ હોય, ઉચ્ચ લેવલના ડીવાયએસપી હોય, સ્થાનિક પીઆઈ હોય અને તમામ અધિકારીઓ પણ અહીંયા જોવા મળી રહ્યા છે। વીજ વિભાગ હોય, સ્થાનિક નગરપાલિકાના અધિકારીઓ હોય, તમામ વિભાગના સંકલનથી આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આ જે દ્રશ્યો છે કે જે ખૂબ જ મોટું, એટલે કે બે માળનું જે મકાન છે જે તોડવામાં આવી રહ્યું છે તે ગૌવંશના જે આરોપી હતા તેનું આ મકાન હતું અને ભૂતકાળમાં પણ અનેક વખત તે જેલમાં જઈ આવ્યો છે અને ત્યારબાદ અનેક જે ગૌવંશના હત્યાના જે હથિયારો છે તે પણ તેના મકાનમાંથી મળી આવ્યા હતા। એટલે કે હવે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, આ પ્રકારનું નિવેદન અનેક વખત હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી રહ્યું છે ગૃહમંત્રી દ્વારા, અને તે તેમને સિદ્ધ કર્યું છે। એટલે કે જે ગુનેગારો છે તેની સામે હવે લાલ આંખ કરવામાં આવશે, કોઈ પણ ગુનેગારને હવે છોડવામાં નહીં આવે અને આ જ પ્રકારે તેની સામે કડકમાં કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, ધંધુકા।